ગિરનાર અથવા ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી લગભગ 4-5 કિમી દૂર આવેલો પર્વતોનો સમૂહ છે. તેને ગિરિનગર, રેવતક, રૈવતાચળ, ઉજ્જયંત અને રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વત હિમાલય કરતાં પણ પ્રાચીન માનવામાં આવે છે અને તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. સૌથી ઊંચો શિખર ગોરખનાથ શિખર આશરે 3670 ફૂટ અથવા 1118 મીટર ઊંચો છે. ગિરનાર એક અગ્નિકૃત એટલે કે ઇગ્નિયસ પર્વત છે જે ડેક્કન ટ્રેપના અંતિમ તબક્કામાં લાવાના ફાટા દ્વારા બનેલો છે. લાખો વર્ષ પહેલા આ વિસ્તાર દરિયામાં હતો, પરંતુ ભૂસ્તરીય પરિવર્તનોને કારણે તે ઉભરી આવ્યો અને આજનું સ્વરૂપ ધારણ કર્યું. હિન્દુ ધર્મમાં ગિરનારને શિવ, દત્તાત્રેય, અંબાજી એટલે કે અંબા માતા અને ગોરખનાથ સાથે જોડવામાં આવે છે. ગોરખનાથ શિખર પર દત્તાત્રેયનું મંદિર છે. મહાશિવરાત્રિ અને નવરાત્રિ દરમિયાન મોટો મેળો ભરાય છે. જૈન ધર્મમાં આ પર્વત અત્યંત પવિત્ર છે. 22મા તીર્થંકર ભગવાન નેમિનાથે અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો હતો, તેથી તેને નિર્વાણ ભૂમિ માનવામાં આવે છે. અહીં 866થી વધુ જૈન મંદિરો છે, જેમાંથી નેમિનાથ મંદિર એટલે કે 12મી સદીનું સૌથી જૂનું અને મોટું છે. જૈન ગ્રંથોમાં તેને 5 મુખ્ય તીર્થોમાં ગણવામાં આવે છે. મૌર્યકાળ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્ર જીત્યા પછી જૂનાગઢ એટલે કે ગિરિનગરને પાટનગર બનાવ્યું. તેમના સુબા પુષ્યગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યું. અશોકના શિલાલેખ. સમ્રાટ અશોકના 14 મુખ્ય શિલાલેખ એટલે કે ઈસવીસન પૂર્વે 250 આસપાસ જૂનાગઢ નજીકના પથ્થર પર કોતરાયેલા છે, જે ગિરનારની ઐતિહાસિક મહત્તા દર્શાવે છે. ગુપ્તકાળ. સ્કંદગુપ્તના સમયે તળાવનું નવીનીકરણ થયું. પગથિયાનો ઇતિહાસ. આજે પર્વત પર ચડવા માટે આશરે 10,000થી વધુ પગથિયા છે. લોકો 9,999 કહે છે. આ પગથિયા 1889થી 1894 દરમિયાન જૂનાગઢ રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યા હતા. તે સમયે ગિરનાર લોટરી પણ શરૂ કરવામાં આવી હતી. આજે ગિરનાર હિન્દુ અને જૈન બંને ધર્મના ભક્તો માટે મુખ્ય તીર્થસ્થાન છે. લીલી પરિક્રમા એટલે કે કારતક સુદ 11થી શરૂ થતી અને મહાશિવરાત્રિનો મેળો ખૂબ પ્રસિદ્ધ છે. ગિરનાર માત્ર પર્વત નથી, પરંતુ ધર્મ, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતીક છે. જય ગિરનાર. ગિરનાર પર્વત પર અંબાજી માતા મંદિર એટલે કે અંબિકા મંદિર અથવા અંબાજી મંદિર તરીકે પણ ઓળખાય છે, એક પ્રાચીન અને અત્યંત પવિત્ર હિન્દુ તીર્થસ્થાન છે. તે ગિરનારના પ્રથમ શિખર એટલે કે ગબ્બર હિલ પર આવેલું છે અને તેને આદ્ય શક્તિ અથવા માતા અંબા એટલે કે દુર્ગાના રૂપને સમર્પિત છે. મુખ્ય માહિતી. સ્થાન. જૂનાગઢથી લગભગ 4-5 કિમી દૂર ગિરનાર પર્વત પર, ગુજરાત. ઊંચાઈ આશરે 3,300 ફૂટ એટલે કે લગભગ 1,000 મીટર ઊંચાઈએ. પગથિયા. પર્વતના તળેટીથી અંબાજી મંદિર સુધી આશરે 4,800થી 5,000 પગથિયા ચડવા પડે છે. કુલ ગિરનારમાં 10,000+ પગથિયા છે, પરંતુ અંબાજી પહેલા શિખર પર આવે છે. રોપવે એટલે કે ઉડન ખટોલા. હવે ગિરનાર રોપવે ચાલુ છે, જે તળેટીથી અંબાજી મંદિર પાસે પહોંચાડે છે. રોપવે બાદ માત્ર 70-80 પગથિયા ચડવા પડે છે, જેથી વૃદ્ધો અને બાળકો માટે સરળ બને છે. ઇતિહાસ. મંદિરનો ઉલ્લેખ 8મી સદીથી મળે છે. વર્તમાન મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું છે, જે સફેદ માર્બલ અને સોનાના કળશ સાથે છે. 13મી સદીમાં સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલ દ્વારા નવીનીકરણ અથવા બાંધકામ થયું હોવાનું મનાય છે. કેટલાક સ્ત્રોતોમાં તેને 51 શક્તિપીઠોમાંથી એક ગણવામાં આવે છે. માતા સતીના પેટના ભાગનું પતન અહીં થયું હોવાની કથા છે. હિન્દુઓ માટે માતા અંબાના દર્શન માટે મુખ્ય સ્થળ છે. નવદંપતીઓ અહીં આશીર્વાદ લેવા આવે છે, સુખી દાંપત્ય જીવન માટે. જૈન ધર્મમાં પણ અંબિકા દેવીને મહત્વ છે, નેમિનાથની યક્ષિણી તરીકે. નવરાત્રિ, મહાશિવરાત્રિ અને પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડે છે. સાંજની આરતી ખૂબ જ ભવ્ય હોય છે. આ મંદિર ગિરનારની આધ્યાત્મિક યાત્રાનું મહત્વનું ભાગ છે. અહીંથી આગળ જઈને જૈન મંદિરો, ગોરખનાથ, દત્તાત્રેય મંદિર વગેરે જોઈ શકાય છે. જય માતા અંબે. જય ગિરનાર. ગિરનાર પર્વત પર માં અંબાજી અંબિકા મંદિર સુધી જવા માટે રોપવે એટલે કે ઉડન ખટોલા છે. આ એશિયાનો સૌથી લાંબો રોપવે માનવામાં આવે છે, જેની લંબાઈ આશરે 2.3 કિમી જેટલી છે અને તે ભવનાથ તળેટી એટલે કે બેઝથી અંબાજી મંદિર સુધી પહોંચાડે છે.
મુખ્ય માહિતી: રોપવે ક્યાં સુધી જાય છે? સીધો અંબાજી મંદિર પાસે. રોપવે ડ્રોપ પોઇન્ટથી મંદિર સુધી થોડા પગથિયાં 40થી 73 છે. સમય: આખી સફર માત્ર 7થી 10 મિનિટમાં પૂર્ણ થાય છે, જ્યારે પગથિયાં ચડવામાં 3થી 4 કલાક લાગે છે. ટિકિટ દર અંદાજે તાજેતરના અપડેટ મુજબ: 2 વે એટલે કે રાઉન્ડ ટ્રીપ ₹700, 1 વે ₹400. બાળકો 5થી 10 વર્ષ ઓછા દરમાં જેમ કે ₹200, 1 વે. સમય: સવારે 7 અથવા 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. હવામાન અને અન્ય કારણોસર બદલાઈ શકે છે. બુકિંગ ઓનલાઈન udankhatola.com પર અથવા ઓફલાઈન ત્યાં જ થઈ શકે છે. સ્લોટ બુક કરવાની સુવિધા છે. રોપવે અંબાજી મંદિર સુધી પહોંચાડ્યા પછી આગળ ગોરખનાથ, દત્તાત્રેય, જૈન મંદિરો વગેરે પગથિયાં ચડવા પડે છે, જેમ કે દત્તાત્રેય સુધી 2000+ પગથિયાં છે. આ રોપવે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક રીતે થાકેલા લોકો માટે ખૂબ જ સરળતા આપે છે. જો તમે જવાનું વિચારી રહ્યા હો તો હવામાન ચકાસી લો અને અગાઉથી બુકિંગ કરી લો, કારણ કે ભીડ રહે છે.